હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું એકદમ ગરમા ગરમ ખટમીઠા બટાકા વડા. બટાકા વડાના બેટર માટે ચણાનો લોટ લઈશું, તેમાં ચપટી હિંગ એડ કરીશું, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. અને પછી બેટરમાં આપણે થોડું થોડું કરીને પાણી ઉમેરીશું. બેટર ના તો બહુ જાડું હોવું જોઈએ કે ના બહુ પતલું હોવું જોઈએ. બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ, ના પતલી કે ના જાડી. હવે તેને ઢાંકીને મૂકી દઈશું. બટાકા લઈશું, મેં 1.5 થી 2 કિલો જેટલા બટાકા લીધા છે. તેને મસળી દઈશું એકદમ કણિયું ના રહે તે રીતે. તેમાં મીઠું એડ કરીશું સ્વાદ મુજબ, અડધી ચમચી હળદર એડ કરીશું, અંદર સ્વાદ મુજબ મરચું એડ કરીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું મરચું એડ કરી શકો છો. તેમાં હવે આપણે ધાણા જીરું એડ કરીશું. આપણે થોડી હિંગ એડ કરીશું. આ આદુ મરચાની પેસ્ટ છે તે અંદર એડ કરીશું. આ વરિયાળી લીધી છે, તેને અધકચરી ખાંડી દીધી છે તે એડ કરીશું. અને આખા ધાણા પણ અધકચરા એડ કર્યા છે તે એડ કરીશું. અને મરચાંને ઝીણા સમારીને એડ કરીશું. આ લીલી કોથમીર લીધી છે તે થોડી અંદર એડ કરીશું. મીઠી સુગર અંદર એડ કરીશું 1 ચમચી જેટલી. તમે ના નાખવી તો પણ સ્કીપ કરી શકો છો. થોડો અજમો છે જે હાથથી મસળીને અંદર એડ કરીશું. બધો મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું. બે હાથમાં તેલ લગાવીને તેના નાના નાના ગોળ ગુલ્લા કરીશું, જેથી હાથમાં ચોંટે નહીં માવો. આ તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે. તેલ થઈ જાય એટલે તેમાં આપણે જે બેટર બનાવ્યું હતું બટાકા વડાનું તેમાં થોડું સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવેટ કરવા થોડું પાણી ઉમેરીશું અને તેનું સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે બટાકા વડાના જે ગોળ લોવા બનાવ્યા હતા તે એડ કરીશું. બોલને બેટરમાં સારી રીતે કવર કરીને તરવા એક એક કરીને મૂકી દઈશું. અને જ્યાં સુધી એક સાઈડ તળાય નહીં ત્યાં સુધી તેને આપણે ફેરવીશું નહીં, નકર તે ચોંટી જશે અને કાચા રહી જશે. એક સાઈડ સારી રીતે તળાઈ જાય પછી જ આપણે બીજી સાઈડ એને ફેરવીશું. જો સરસ મજાના ગોલ્ડન થઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લઈશું. તો તૈયાર છે ગુજરાતીઓના મનપસંદ એવા બટાકા વડા. તો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ.